તો મિત્રો આજે જે ભરતી ગુજરાત STIમાં જે ભરતી આવી છે તો તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો તેના વિશે હું તમને માહિતી આપીશ। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું રહેશે અને ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે તમારે એક નવું પેજ લેવાનું રહેશે જેમાં ન્યૂ ટેબ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલી જશે। તેમાં તમારે જે 3 ડોટ ઉપર છે તેમાં ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇઝ સિલેક્ટ કરવાની રહેશે। અત્યારે નહીં થાય એટલે જ્યારે તમારે વેબસાઇટ ખુલી જશે ત્યારે થશે। તો અહીંયા લખવાનું છે GPSC ઓજસ એટલું લખશો એટલે જે તમારી સામે તેની જે ઓફિશિયલ વેબસાઇટ આવે છે જે પહેલા નંબરની છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંથી એવી રીતના ડેસ્કટોપ સાઇઝ સિલેક્ટ કરી લેવાની રહેશે। તો જેવું તમે જે ઉપરની પહેલી વેબસાઇટ છે તેની ઉપર ક્લિક કરશો એટલે જે તમારે જે આ GPSC ઓજસની જે વેબસાઇટ છે તે ખુલી જશે અને તેમાં તમારે ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના જે ભરતી અત્યારે હાલમાં જેના ફોર્મ ભરાવાના હશે તે ભરવાના ચાલુ થઈ જશે અને નીચે જે બીજા નંબરનું પેજ છે તેમાં ક્લિક કરશો એટલે તેમાં ઉપર બતાવશે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે ગુજરાત STI વર્ગ 3ની ભરતી છે। તેની ઉપર જે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના જે આવું પેજ એક ખુલી જશે અને તેમાં અપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે જે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસમાં આવી રીતના આવી જશે। તો તમારે જો ઓજસ GPSC ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશન નંબર નાખી અને બર્થ ડેટ નાખી અને તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો। જો ન હોય તો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે આખું ફોર્મ છે તે ખુલી જશે અને તેમાં કઈ વિગત ક્યાં ભરવી તે હું તમને કહેવાનો છું। તો સૌથી પહેલાં તો ટાઇટલ એમાં મિસ્ટર છે એમ સિલેક્ટ કરેલું હોય છે તો તેમાં જે સ્ત્રી પુરુષનું જે આગળનું જે નામ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને આવી રીતે જો આવી રીતે જેમાં જે સિલેક્ટ કરી અને પછી એની ઉપર સરનેમ ક્લિક કરવાની રહેશે। પછી તમારું જે ફર્સ્ટ નેમ છે તે ક્લિક કરવાનું રહેશે। ફાધર્સ નેમમાં પછી તમારા પિતાનું નામ, મધર્સ નેમમાં માતાનું નામ, પછી જેન્ડર છે તેમાં કે મેલ ફિમેલ સ્ત્રી પુરુષ એવી રીતના સિલેક્ટ કરવાનું રહેશે અને જે બીજું છે એમાં સિલેક્ટમાં પણ તમારે જે પહેલાં મેલ કરવું હોય તો મેલ કરવાનું નકર ફિમેલ। પછી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ નાખવાની રહેશે। પછી મેરિટ અનમેરિટ સ્ટેટસ છે તે તમારે નાખવાનું રહેશે અને અહીંયાથી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા કેટેગરીમાં તમે જનરલ EWS SC SEBC ST આમાંથી જે તમારી કેટેગરી હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે। તો મારે SEBC છે તો SEBC તમે જેવું સિલેક્ટ કરશો એટલે જે તમારે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તેના નંબર અને તેની તારીખ અને તે કયા શેના દ્વારા અધિકૃત કરેલ છે તો તે નાખવાનું રહેશે। તો અહીંયા જે તમે ગુજરાત સિલેક્ટ કરેલું છે તે આપણે કાસ્ટ સર્ટિફિકેટમાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા આપેલું છે। નોન ક્રિમિનલના નંબર નાખવાના છે તેની તારીખ અને જે અહીંયા શેના દ્વારા તમને અધિકૃત કરેલ છે તો તેમાં નાખશો એટલે મામલતદાર TDO ડિસ્ટ્રિક્ટ ડિવાઇડ ડિસ્ટ્રિક્ટ સોશિયલ
વેલફેર ઓફિસર, જેના દ્વારા તમને જે આ સર્ટિફિકેટમાં જેનો સહી સિક્કા હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને આ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી જે તમારું એડ્રેસ નાખવાનું રહેશે. તો એમાં તમારું જે એડ્રેસ નાખશો, પછી ગુજરાત, પછી જે તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, પછી તાલુકો, પિનકોડ, એવી રીતના જે તમારે તમારું એડ્રેસ નાખી દેવાનું છે. જે ઉપર નાખેલું છે તે જે તમારું પરમનન્ટ એડ્રેસ બંને સરખા હોય તો બંનેમાં સરખી વિગતો ભરી દેવાની છે. અને ત્યાર પછી જે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને તેની નીચે તમારી ઈમેલ આઈડી નાખવાની છે. અને જે ઉપર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી છે તે તમારે રીટાઈપ મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી છે તેમાં નાખી દેવાનું રહેશે. જો તમે રમતગમતમાં કાંઈ સ્ટેટ લેવલે ગયા હોય તો તમને તેના પણ માર્ક્સ મળશે. તો તમારે અહીંયા જો રમતગમતનું સર્ટિફિકેટ હોય તો યસ ઉપર ક્લિક કરી અને તેની વિગત ભરવાની રહેશે. અને તેની નીચે છે જે તમારે જે કોઈ વ્યક્તિ જો અપંગ હોય તો તેમાં તેને કેટલા ટકા ડિસેબિલિટી છે તો તે સિલેક્ટ કરવાની રહેશે. અને જો ન હોય તો નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી તેની નીચે છે કે તમારી પાસે જે કમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ છે તે છે કે નહીં, તો તેમાં તમારે યસ ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી જે નીચે સ્ક્રોલ કરીએ તો તેમાં એક્સ સર્વિસમેનનું આવી જશે. તો તેમાં તમારે જે બધી વિગતો છે તે તમારે ભરી દેવાની રહેશે જો તમે એક્સ સર્વિસમેન હોય તો. ત્યાર પછી છે કે તમને કેટલી ભાષાઓ આવડે છે, તો તેમાં તમારે બધા જે આ બોક્સ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે બધા બોક્સમાં જે સાચાની નિશાની આવી જશે એટલે તમારે આ બધા બોક્સ એ ક્લિક કરી દેવાના રહેશે. ત્યાર પછી જે છે તમારે ફોટો અપલોડ કરવાનો આવે છે. તો તમારે જે ફોટો અપલોડ કરવાનો છે તે 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ. જો 1 વર્ષથી જૂનો હશે તો એ ફોટો નહીં ચાલે. અને તમારે જે ફોટો છે તેમાં તમારે જે તારીખ નાખવાની રહેશે કે આ તારીખે મારો ફોટો છે એ મેં કઢવેલો છે. તો એમાં તારીખ નાખવાની રહેશે. તેની નીચે જે તમારી સિગ્નેચર એટલે કે તમારી સહી જે કરો છો તે સહીનો ફોટો પાડી અને અપલોડ કરવાનું રહેશે. એટલે બંનેની જે સાઇઝ છે 15 કેબીથી વધુ ન હોવી જોઈએ. એટલે કે એને 15 કેબીની અંદરના જે ફોટો છે તે બનાવવાના રહેશે. જો તમને આ ફોટો અને સિગ્નેચર છે 15 કેબીમાં કરતાં નથી આવડતું તો તેનો વિડીયો પણ હું બનાવી અને લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો તમે ત્યાંથી ત્યાં ફોટો અને સિગ્નેચર બનાવતા શીખી જશો. પછી તમારે એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની રહેશે. તો જો આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર છે એટલે કે તમારે જે ગ્રેજ્યુએશનની જે વિગતો છે તે બધી અહીં ભરવાની રહેશે. અને ત્યાર પછી જે એની નીચે જે છે તમારે યસ અને નો એમાં છે તો એમાં તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને આમાં તમારે જે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય તો પણ ચાલશે. અને જો તમે ફાઇનલ યરમાં હોય તો પણ તમે આ STIમાં તમે ફોર્મ ભરી શકશો. એટલે અહીંથી તમારે બંને વિકલ્પોમાંથી જે તમારે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. અને તેની પછી જે તમારે યસ ઉપર ક્લિક કરી અને જે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે નીચે લીલા કલરનું બોક્સ છે તેમાં એક્ઝામ બોડીમાં એમાં તો જે તમારે યુનિવર્સિટી હોય તેનું નામ લખવાનું રહેશે. સ્ટેટમાં ગુજરાત અને પાસિંગ યર જે તમારી એજ્યુકેશન જે ડિટેલ્સ છે તેમાં નાખવાનું રહેશે.
પછી તમારે સેવ